નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધ્રુવ પટેલ. એજ્યુ નિર્માણ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9નું ચેપ્ટર નંબર 7 ગતિ વિશે અભ્યાસ કરવાના છીએ. ગતિ કોને કહેવાય? ગતિ વિશે તમે રોજિંદા જીવનમાં માહિતગાર જ છો કે રસ્તા ઉપર ચાલતા વાહનો એ ગતિમાં છે એમ કહેવાય. ત્યાર પછી કોઈક નદી હોય, નદીમાં વહેતું પાણી એ ગતિમાં છે એમ કહેવાય. એ જ રીતે દરિયામાં ચાલતી બોટ ગતિમાં કહેવાય. ત્યાર પછી વિમાન જતું હોય એ ગતિમાં કહેવાય. આપણી જે પૃથ્વી છે એ પણ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે, એ પણ પોતે ગતિમાં છે એવું કહેવાય. આ રીતે ગતિ વિશે આપણે માહિતગાર છીએ, પરંતુ ગતિને જ્યારે વ્યાખ્યાયિત કરવાની આવે ત્યારે મારી જોડે એક પ્રોપર ડેફિનેશન એટલે કે એક વ્યાખ્યાની જરૂર પડે. એ વ્યાખ્યા મારી જોડે હોવી જોઈએ. તો ગતિ કોને કહેવાય એની વ્યાખ્યાની વાત કરીએ. ગતિ ગતિનો અર્થ એ થાય કે જ્યારે કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. એટલે કે માની લો અત્યારે હું અહીંયા એક જગ્યાએ ઊભો છું. સમય અત્યારે 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ એમ સમય ઊભો નથી રહેતો, પરંતુ સમય ચાલુ જ છે. પરંતુ હું પોતાની જગ્યા નથી બદલતો, પોતાનું સ્થાન નથી બદલતો, તેથી હું સ્થિર છું એવું કહેવાય. પરંતુ જો હું સમયની સાથે પોતાનું સ્થાન બદલું, પહેલી સેકન્ડે અહીંયા છું, બીજી સેકન્ડે આ જગ્યાએ આવ્યો, ત્રીજી સેકન્ડે આ જગ્યાએ આવ્યો, તો એક જગ્યાએથી મેં બીજી જગ્યાએ સમયની સાથે પોતાનું સ્થાન બદલ્યું, તો હું ગતિમાં છું એવું કહેવાય. એ જ રીતે માની લો કે વિમાન ઉડતું હોય, એ વખતે પહેલી સેકન્ડે આ જગ્યાએ છે, બીજી સેકન્ડે આ જગ્યાએ, ત્રીજી સેકન્ડે આ જગ્યાએ, ચોથી સેકન્ડે આ જગ્યાએ, એમ સમયની સાથે પોતાનું સ્થાન બદલે છે, તો વિમાન પોતે ગતિમાં છે તેમ કહેવાય. તો આ થઈ ગતિની વ્યાખ્યા. હવે મારે આ ગતિ અથવા તો ગતિનું વર્ણન કરવું છે. ગતિનું વર્ણન મારે ગતિનું વર્ણન કરવું છે તો મારે એક આધારની જરૂર પડે. આધારની કઈ રીતે? માની લો કે હું એવું કહું કે હું અત્યારે અમદાવાદ આવ્યો, પરંતુ અમદાવાદ ક્યાંથી આવ્યો? તો હું વડોદરાથી અમદાવાદ આવ્યો. તો આ જે વડોદરા થયું એક બિંદુ છે, અને એ બિંદુને આપણે કહીએ છીએ આધાર બિંદુ. એને સંદર્ભ તરીકે લેવામાં આવ્યું, તેથી આપણે સંદર્ભ બિંદુ પણ કહીએ છીએ. હવે હું એવું કહું કે અમદાવાદ 35 કિલોમીટર દૂર છે, પણ ક્યાંથી? તો કોઈક સ્થાન દર્શાવવું પડે. માની લો કે નજીકનું કોઈક સ્થાન છે દહેગામ, તો આ દહેગામથી 35 કિલોમીટર અમદાવાદ છે. આ હું કહી શકું. તો અમદાવાદ છે એ 35 કિલોમીટર અંતર થયું દહેગામથી અમદાવાદ સુધી. તો આ દહેગામ થયું, એ આધાર બિંદુ થયું, અથવા તો સંદર્ભ બિંદુ કહી શકીએ. તો અહીંયા લખું સંદર્ભ બિંદુ અથવા તો આધાર બિંદુ. તો કોઈ વસ્તુનું સ્થાન કે અંતર દર્શાવવા જે બિંદુનો આધાર તરીકે ઉપયોગ કરવામાં આવે તે બિંદુને આધાર બિંદુ અથવા તો સંદર્ભ બિંદુ કહે છે.
ત્યાર પછી વાત કરીએ અંતર અને સ્થાનાંતરની. અંતર કોને કહેવાય અને સ્થાનાંતર કોને કહેવાય? અંતર અને સ્થાનાંતર. અંતર અને સ્થાનાંતર. અંતર કોને કહેવાય? તો અંતરની વ્યાખ્યા કંઈક આવી છે. પદાર્થે કાપેલ કુલ પથની લંબાઈને અંતર કહે છે. કેવી રીતે? સમજો. માની લો અહીંયા એ બિંદુ છે, આ જગ્યાએ બી બિંદુ છે અને આ જગ્યાએ સી બિંદુ છે. આ એ થી બી સુધીની લંબાઈ 4 કિલોમીટર, બી થી સી સુધીની લંબાઈ 3 કિલોમીટર. હવે આ જે લંબાઈ છે એ લંબાઈનું માપ એટલે કે આ પથ છે એની લંબાઈ છે અને આ લંબાઈનું માપને જ આપણે કહીએ છીએ અંતર. એટલે પદાર્થે કાપેલ કુલ અંતર બરાબર પદાર્થ માની લો કે એ સ્થાને હતો, એ સ્થાનથી બી સ્થાને જાય છે અને ત્યારબાદ બી થી સી સ્થાને જાય છે. તો પદાર્થે કાપેલું કુલ અંતર કેટલું થાય? તો એ થી બી સુધીની પથ લંબાઈ, તો એ બી પ્લસ બી થી સી સ્થાને જાય છે તો બી થી સી સ્થાન સુધીની પથ લંબાઈ એટલે કે બીસી. એથી બી સ્થાન સુધીની પથ લંબાઈ છે 4 કિલોમીટર પ્લસ બી થી સી સુધીની પથ લંબાઈ છે 3 કિલોમીટર એટલે પદાર્થે કાપેલું કુલ અંતર થાય 7 કિલોમીટર. હવે માની લો પદાર્થ એ થી બી સ્થાને જાય છે અને બી થી અહીંયા સ્થાન છે સી ડેશ. આ વખતે મેં દિશા નથી બદલી, આ સીધે સીધો ગયો એટલે દિશા આ વખતે પહેલા હતી આ બાજુની સાઈડે, દક્ષિણ બાજુની સાઈડે. હવે એ સીધે સીધો એટલે કે પૂર્વ દિશામાં જાય છે અને પૂર્વ દિશાનું અંતર પણ છે 3 કિલોમીટર. તો એને કાપેલું અંતર કેટલું થશે? તો 4 + 3 = 7 એટલે કે પદાર્થ અહીંયા કિલોમીટર. પદાર્થ જ્યારે દિશા બદલે છે ત્યારે તેનું કાપેલ અંતર બદલાતું નથી. હવે જો આવું થતું હોય કે દિશા બદલતા એ ભૌતિક રાશિનું મૂલ્ય ના બદલાતું હોય તો એવી ભૌતિક રાશિને આપણે કહીશું અદિશ ભૌતિક રાશિ. એટલે અહીંયા દિશા બદલતા અંતર નથી બદલાતું તેથી આપણે તેને અદિશ ભૌતિક રાશિ કહીશું. તો તેથી અંતર એ અદિશ રાશિ છે. ત્યાર પછી એનો એસઆઈ એકમ. એસઆઈ એકમ શું છે? પહેલાના સમયમાં એવું થતું હતું કે મારે કોઈક બીજા દેશ સાથે લેવડ દેવડ કરવી હોય તો એની અંદર પ્રોબ્લેમ થતો હતો. પ્રોબ્લેમ એવો થતો હતો કે મારે કોઈક બીજા દેશની અંદર ઘઉં મોકલાવવા છે. હવે મારી જોડે 50 મણ ઘઉં પડ્યા હોય અને હું અમેરિકામાં કેમ ઘઉં મોકલાવાનો હોય ને ત્યાં ફોન કરું કે મારે 50 મણ ઘઉં મોકલાવવાના છે. હવે પહેલાના મગજમાં કન્ફ્યુઝન પેદા થશે કે આ 50 મણ શું છે, કેમ કે એ લોકોને 50 મણનો તો ખ્યાલ જ ના હોય. હવે એ જ રીતે માની લો કે બીજા દેશમાંથી હું એક એન્જિનિયર બોલાવું છું, કોઈ ગામડાની અંદર એને કોન્ટ્રાક્ટ આપવામાં આવે. હવે ગામડાના લોકો સાથે ચર્ચા કરે છે અને એ કહે છે કે હું 5 માઇલ જેટલો રસ્તો બનાવીશ. હવે ગામડાના અમુક બીજા લોકોને ખ્યાલ ના હોય કે 5 માઇલ એટલે શું.
હવે એ પણ કન્ફ્યુઝન પેદા થાય. તો બીજા બધા દેશો અથવા તો બધા જ દેશોએ ભેગા મળીને એક એકમ નક્કી કર્યો કે દળ છે તો દળનો એસઆઈ એકમ કેજી જ રાખવાનો, સમય છે તો એનો એસઆઈ એકમ સેકન્ડ જ રાખવાનો, અંતર છે તો એનું માપ મીટરમાં જ લેવાનું. આવા એકમો નક્કી કર્યા. તો આ એકમો કયા કયા? તો 7 ભૌતિક રાશિઓના એકમો નક્કી કરવામાં આવ્યા. કઈ કઈ ભૌતિક રાશિ? અહીંયા લખું છું ભૌતિક રાશિ. ભૌતિક રાશિ અહીંયા એનો એકમ અને એની સંજ્ઞા. કઈ કઈ ભૌતિક રાશિ? તો પહેલું છે દળ. આ દળ ભૌતિક રાશિનો એકમ રાખવામાં આવ્યો કિલોગ્રામ. કિલોગ્રામ. અને એની સંજ્ઞા રાખવામાં આવી કેજી. એ જ રીતે અંતર છે તો અંતરનો એસઆઈ એકમ રાખવામાં આવે મીટર અને એની સંજ્ઞા થાય એમ, મીટર એમ. એ જ રીતે સમયનો એસઆઈ એકમ રાખવામાં આવે સેકન્ડ, એનો એસઆઈ એકમ થાય સમયને એસઆઈ એકમ રાખવામાં આવ્યો સેકન્ડ, એનો એસઆઈ એકમ થાય એસ. એ જ રીતે વિદ્યુત પ્રવાહ, એનો એસઆઈ એકમ રાખવામાં આવ્યો એમ્પિયર, એની સંજ્ઞા થાય એ. તે જ પ્રમાણે જ્યોતિ તીવ્રતા, એનો એસઆઈ એકમ રાખવામાં આવ્યો કેન્ડેલા, જેની સંજ્ઞા થાય સી. ત્યારબાદ પદાર્થનો જથ્થો, તેનો એકમ રાખવામાં આવ્યો મોલ, જેને આપણે કહીએ છીએ સંજ્ઞા રાખવામાં આવી MOL. ત્યાર પછી તાપમાન, એનો એસઆઈ એકમ રાખવામાં આવ્યો કેલ્વિન, જેની સંજ્ઞા રાખવામાં આવી કેપિટલ કે. આ 7 ભૌતિક રાશિ 1 2 3 4 5 6 અને 7, આ 7 ભૌતિક રાશિના એકમ આપવામાં આવ્યા એસઆઈ એકમ. કે આ 7 ભૌતિક રાશિની અંદર જ્યારે આપણે કોઈ ઇન્ટરનેશનલ અથવા તો કોઈક વિદેશી કંપની સાથે આપ-લે કરવી હોય તો આ 7 ભૌતિક રાશિની મદદથી આપણે આરામથી આસાનીથી એમની સાથે ચર્ચા વિચારણા કરી શકીએ. હવે આની અંદર 2 ભૌતિક રાશિ એવી છે કે જેનો એસઆઈ એકમની સંજ્ઞા કેપિટલ રાખવામાં આવી એમ્પિયર અને કેલ્વિન. આ વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ એમ્પિયર અને તાપમાનનો એસઆઈ એકમ કેલ્વિન, આ બંનેની સંજ્ઞા કેપિટલ રાખવામાં આવી. હવે આ કેપિટલ હોવાનું કારણ એ છે કે નિયમ એવો છે કે જ્યારે કોઈ વૈજ્ઞાનિકના નામ ઉપરથી જ્યારે કોઈક એસઆઈ એકમની સંજ્ઞા આપવામાં આવે ત્યારે એ હંમેશા કેપિટલ રાખવામાં આવે. એટલા માટે આ એમ્પિયર અને કેલ્વિન એ બંને વૈજ્ઞાનિકો છે અને એટલા જ માટે આપણે એની સંજ્ઞા રાખવામાં આવી કેપિટલમાં. તો આ જે અંતર છે, અંતરનો એસઆઈ એકમ મીટર થાય, મીટર. ત્યાર પછી વાત કરીએ સ્થાનાંતરની. સ્થાનાંતર આ થયું અંતર માટે. એ જ રીતે સ્થાનાંતર. સ્થાનાંતર કોને કહેવાય? તો સ્થાનાંતર એટલે કે પદાર્થના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેના ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછું ન્યૂનતમ અંતરને સ્થાનાંતર કહે છે. સમજો અહીંયા શું કહેલું છે? પદાર્થના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેના ન્યૂનતમ અંતરને. અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન એટલે કેવી રીતે? માની લો કે આ જ આકૃતિ લઈ લઈએ. અહીંયા
એ બિંદુ છે, અહીંયા બી બિંદુ છે અને અહીંયા સી બિંદુ છે. આ અંતર રાખેલું આપણે 4 કિલોમીટર, આ અંતર રાખેલું આપણે 3 કિલોમીટર. હવે પદાર્થ એ સ્થાનેથી ગતિની શરૂઆત કરે છે અને અંતે આવે છે સી સ્થાને. કયા રસ્તેથી આવ્યો એ આપણે એના સાથે કોઈ જ લેવા દેવા નથી. માની લો કે પદાર્થ આ જગ્યાએ ફરીને સી સ્થાને આવ્યો હોય અથવા તો આમ ફરીને સી સ્થાને આવ્યો હોય, એના સાથે કોઈ જ લેવા દેવા નથી. પ્રારંભિક સ્થાનેનું એ હતું અને અંતિમ સ્થાનેનું સી હતું અને આ બંને વચ્ચેનું ન્યૂનતમ અંતર એટલે કે ઓછામાં ઓછું અંતર, આ ઓછામાં ઓછું અંતર થયું તો એનું થયું સ્થાનાંતર. આ સ્થાનાંતર કેટલું થયું જોજો. અહીંયા પ્રારંભિક સ્થાન આ છે અને અંતિમ સ્થાન આ છે. આ બંને વચ્ચેનું ન્યૂનતમ અંતર. હવે આ જોજો, પાયથાગોરસનો પ્રમેય લાગુ પડે આની અંદર. કાટકોણ ત્રિકોણ બને છે અને પાયથાગોરસનો પ્રમેય એવું કહે છે કે કર્ણનો વર્ગ એ બે બાજુઓના વર્ગોનો સરવાળા જેટલો હોય. તો અહીંયા આ કર્ણ થાય તો કર્ણનું અંતર મને મળી જાય. કર્ણનું અંતર કેટલું થાય? માની લો કે આ 4 છે, અહીંયા લખું 4. એ બી અથવા તો સ્થાનાંતર એસી માટે એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. એબી આપેલા છે આપણને 4 એનો વર્ગ વત્તા બીસી આપેલા છે આપણને 3 એનો વર્ગ. 4 નો વર્ગ થાય 16 વત્તા 3 નો વર્ગ થાય 9. એ રીતે એસી નો વર્ગ થાય 25. તો એસી બરાબર થશે 5, કેમ કે 25 નો વર્ગમૂળ 5 થાય. અહીંયા કિલોમીટરમાં છે એટલા માટે કિલોમીટર. તો પદાર્થનું સ્થાનાંતર થયું 5 કિલોમીટર. હવે જો દિશા બદલવામાં આવે, માની લો કે આ એ થી બી ગયો અને બી થી સી સ્થાને ગયો, આની જગ્યાએ 3 કિલોમીટર આ બાજુ જવાની જગ્યાએ 3 કિલોમીટર આ બાજુ જતો પદાર્થ સીધે સ્થાને, આ 3 કિલોમીટર છે. તો આનું સ્થાનાંતર કેટલું થાય? તો આનું સ્થાનાંતર થશે આ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન આ બંને વચ્ચેનું ન્યૂનતમ અંતર એટલે સીધો પથ. અહીંયા પણ આપણે સીધો સુરેખ પથ લીધેલો. આપણે સુરેખ પથ એટલે કે સીધો પથ. તો આ સુરેખ પથ, આ જે સુરેખ પથ મળ્યો તો આપણને 5 કિલોમીટર, પરંતુ આ સુરેખ પથ થાય 7 કિલોમીટર. આ 4 કિલોમીટર અને આ 3 કિલોમીટર આ બંને વચ્ચેનું ન્યૂનતમ અંતર 7 કિલોમીટર થશે. તો જો પદાર્થ ના ગતિની દિશા બદલવામાં આવે, એટલે કે પદાર્થ સી સ્થાને જવાને બદલે સીડે સ્થાને જાય તો સ્થાનાંતર બરાબર 7 કિલોમીટર થાય. એટલે કે દિશા બદલતા એનું મૂલ્ય બદલાઈ ગયું, અને જો દિશા બદલતા મૂલ્ય બદલાય તો એ ભૌતિક રાશિને આપણે સદિશ ભૌતિક રાશિ કહીશું. એટલા માટે સ્થાનાંતર એ સદિશ રાશિ છે. તો આવા જ બીજા નવા ટોપિક સાથે નવા વિડીયોમાં મળીશું. નમસ્કાર.